નિજાશ્રિતાનામ સકલાર્તિહંતા સદ્ધર્મ ભક્તેરવરમ વિધાતા દાતા સુખાનામ મનસેભસિતાનામ તનોત કૃષ્ણો અખિલમંગલમ નઃ. અનંત કોટી બ્રહ્માંડના આધાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે મેલબોર્ન ખાતે જૂનાગઢ ધામ અને એમાં વિરાજમાન આપણા સૌના આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિ, શ્રી રાધા રમણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોની મૂર્તિ પ્રતિષ્ઠાનો એક પાવન અવસર. ત્યારે આ અવસરે આયોજિત શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજની કથા અને કથાના વક્તા પદે વિરાજમાન આપ સર્વ ભક્તોને જેઓ કથાનું શ્રવણ કરાવી રહ્યા છે, આ મંદિર નિર્માણની અંદર એમની મુખ્ય ભૂમિકા છે એવા આપણા સૌના સ્નેહી લાડીલા વક્તા મહોદય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત તમામ આદરણીય સર્વે વિદ્વાન બ્રહ્મનિષ્ઠ સંતો, સંગીતજ્ઞ સંતો, કાર્યનિષ્ઠ કર્મઠ તમામ સંતો, આ મહોત્સવની અંદર સર્વ પ્રકારે જેમણે સેવાઓ આપી છે એવા તમામ યશસ્વી યજમાન પરિવારશ્રીઓ, ખાસ કરીને આજે ઘણા બધા માનવંતા મહેમાનો પણ આવ્યા છે. ત્યારે ઉપસ્થિત સર્વે ભગવાન શ્રી હરિના પ્રેમી ભક્તજનોને અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. આજનો મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર એક અલૌકિક અવસર આપણને આજે પ્રાપ્ત થયો છે, જેની અનુભૂતિ બધાને થઈ છે. અમે પણ હૃદયથી ભગવાનને સંભાળી અને અમારો ભાવ અમે મંદિરમાં રજૂ કરેલો છે. અને અત્યારે જે માહોલ સર્જાણો છે અને એમાંય વળી આપણા પૂર્ણ સ્વરૂપ સ્વામીએ આપણને જે એક મોમેન્ટમ લાવી દીધું છે, ત્યારે મને એમ થયું કે મેં જે નિર્ણય કર્યો હતો એ યોગ્ય હતો. કારણ કે અમે સવારે ઘણું બોલી ચૂક્યા છીએ. એમણે તુલસીદાસજીની પંક્તિ ઉચ્ચારી, અમે પણ એવું કહેવા માંગીએ છીએ કે મેલબોર્ન કે જૂનાગઢ ધામ में भई संतन की भीड़, नित्य स्वरूप कथा करे और प्रतिष्ठा करे महाराज. આ બધો ભગવાનની કૃપા હોય તો થાય. વિદેશની ધરતી પર આટલો બધો ઉમંગ, ઉત્સાહ, વિશ્વાસ, આ બધું શ્રી હરિની દેન છે. અમે બહુ હૃદયથી અમારો રાજીપો દર્શાવીએ છીએ. ભગવાનના ચરણમાં બહુ હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે જે ભક્તોએ આમાં સેવા કરી હોય સૌનું ભગવાન ખૂબ મંગળ કરો. અમારા સંતો બહુ બધી રીતે ભગવાન શ્રી હરિની કૃપાના પાત્રો હોય છે. શ્રીજી મહારાજના સમયમાં પણ અનેકવિધ અષ્ટકવિઓથી લઈ તમામ પ્રકારના સંતો હતા. આજે અમે બહુ ખરેખર એવું ગૌરવતાપૂર્વક કહેવા માંગીએ છીએ કે આજે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશની ગાદીમાં 1300 કરતાં પણ વધારે સક્રિય સંતો છે. એ તમામ ધ્યાની, જ્ઞાની, તપસ્વી સંપ્રદાયના શાસ્ત્રોની રચના કરી શકે, મોટા મોટા મંદિરોના નિર્માણ કરાવી શકે, વિવિધ ભાષાઓ પર પ્રભુત્વ પ્રાપ્ત કરી શકે અને વિશ્વની કોઈ પણ ધરતી ઉપર જઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વગાડી શકે એવા સંતો આજે આપણી પાસે છે. તો બસ આજે તો ખુશીનો પ્રસંગ, રાજીપાનો પ્રસંગ, વિશેષ કાંઈ કહેવાનું હોય નહીં. મૂર્તિ પ્રતિષ્ઠા થઈ એ આપણા સૌનું મોટું ભાગ્ય છે. હવે મહારાજ શ્રી હરિચરિતામૃત સાગર આદિ ગ્રંથોમાં અમુક ટકોર કરતા કે જે આપણે સમજવી રહી. મહારાજ કે સત્સંગના પ્રતાપથી જીવોમાં અનંત પ્રકારના ગુણ આવે છે, પણ એ જીરવવા બહુ કઠણ હોય છે. માટે સત્સંગમાં જેમ જેમ ભગવાનની કૃપાથી આપણામાં ગુણ આવતા જાય એમ સહજ રીતે દીન થતા જવું. જેમ જેમ માણસ ઊંચાઈ પામે છે ને એમ એ બહુ દીન થતો જાય, કહેતા એકદમ નિર્માની થતો જાય છે. તો એ ખાસ આપ સૌ જીવનમાં રાખજો. આજે ઘણા બધા ભક્તો આવ્યા છે, ખાસ કરીને ઘણી બધી સંસ્થાઓના પણ પ્રતિનિધિઓ આવ્યા છે, ખાસ કરીને પોલિટિકલ સંસ્થાઓમાંથી લોકો આવ્યા છે. સૌનું સ્વાગત છે. સ્વામીજીને ખૂબ અમારા ધન્યવાદ છે. ભગવાનના ચરણમાં પ્રાર્થના આવા અનેક મંદિરો વિદેશની ધરતી પર કાયમ થતા રહો એવી વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થનાની સાથે અમારા આપ સર્વને ભાવથી જય સ્વામિનારાયણ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.